ભંડોળ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજનો આપણા લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં ગઈકાલનો જે પણ આપણો લેક્ચર હતો કે જેમાં આપણે જે કરાવેલું હતું કે જેનું બેઝિક રિવિઝન આપણે કરી લઈએ અને પછી આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો હજુ સ્ટાર્ટિંગનો ફેઝ છે એટલે આપણે થોડા એટલે કે 10થી 15 મિનિટના જ આપણે લેક્ચર ગોઠવશું. ત્યારબાદ જેમ જેમ ટાઈમ જતો જશે તેમ આપણે વધુ કરતા જશું, કેમ કે તેથી તમને એક પ્રેક્ટિસ થઈ શકે. કેમ કે આપણે ફર્સ્ટ જે ઇકોનોમિક્સ સબ્જેક્ટ લીધો છે કે જેમાંથી તમારામાંથી ઘણા એવા લોકો હશે કે જે લોકોને પસંદ નહીં હોય, પરંતુ આ કોર્સ લેવાનો મેઇન આ જે સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ એ લેવાનો મેઇન પર્પઝ શું હતો તો કે તમારે જે એગ્રીકલ્ચર ફાઇનાન્સ અને કોર્પોરેશનવાળા જે ડિપ્લોમા સ્ટુડન્ટ્સ છે એ લોકો માટે ઇકોનોમિક્સ બેઝિક મેઇન સબ્જેક્ટ હોય છે અને એના રિલેટેડ ક્વેશ્ચન છે કે જે જનરલ જે ડિપ્લોમા કરેલા એગ્રીકલ્ચરના સ્ટુડન્ટ્સ છે, ત્યારબાદ હોર્ટિકલ્ચરના છે અને બીજા અધર સ્ટુડન્ટ્સ છે કે જે લોકોને આ એક સબ્જેક્ટ સારી રીતે કવર થઈ શકે એ પર્પઝથી આપણે ફર્સ્ટ ઇકોનોમિક્સ સ્ટાર્ટ કરેલું છે. ઓકે, તો આપણે રિવિઝન કરીએ. અગેન વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ એન્ડ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીએ આજનો હવે લેક્ચર. તેની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ તમારી જોડે જોડાયેલા હોય, તમારા જે પણ મિત્ર વર્તુળ હોય કે જે લોકોને તમે જણાવો કે અહીંયા પણ એક કૃષિ ભંડોળ ચેનલ છે કે જેમાં આ ટાઈપનું તમારા માટે મટીરિયલ બને છે કે જેથી એ લોકોને પણ ફાયદો થઈ શકે. ઓકે, તો ફર્સ્ટ આપણે ગઈકાલે જોયેલું હતું કે ઇકોનોમિક્સ છે કે જે 2 વર્ડથી બનેલું છે. ફર્સ્ટ છે ઓઇકોસ કે જેનો મતલબ થાય છે હાઉસહોલ્ડ અને સેકન્ડ છે નોમસ એટલે કે મેનેજમેન્ટ. ત્યારબાદ છે ઇકોનોમિક્સ. તો ઇકોનોમિક્સ શું છે તો કે કોને કહેવામાં આવે છે તો કે મેનેજમેન્ટ ઓફ હાઉસહોલ્ડ રિસોર્સિસ. અને આ જે રિસોર્સિસ છે એમાં આપણે વાત કરેલી હતી મેઇન ફેક્ટર ઓફ પ્રોડક્શનના રિસોર્સિસ. તો ફેક્ટર ઓફ પ્રોડક્શનના જે રિસોર્સિસ છે એ શું આવશે તો કે લેન્ડ આવશે, લેબર આવશે, કેપિટલ આવશે. કેપિટલ એટલે શું થાય? પૈસા અથવા તો નાણું. અને એન્ટરપ્રાઇઝ અથવા તો મેનેજમેન્ટ. એન્ટરપ્રાઇઝ અથવા મેનેજમેન્ટ આ શું છે? ફેક્ટર ઓફ પ્રોડક્શન છે કે જે આપણે કાલે જોયેલું હતું. હવે આપણે વાત કરીશું કે આ જે સોશિયલ સાયન્સ છે કે જેની ક્વીન કોને કહેવામાં આવે છે? એગ્રીકલ્ચર ઇકોનોમિક્સને. અને એડમ સ્મિથ છે કે જેને ફાધર ઓફ ઇકોનોમિક્સ તરીકે ઓળખીએ છીએ. શું ઓળખીએ છીએ? ફાધર ઓફ ઇકોનોમિક્સ. કોને? તો કે એડમ સ્મિથને. અને આ જે એડમ સ્મિથ છે કે જેની બુક હતી વેલ્થ ઓફ નેશન. શું હતું? વેલ્થ ઓફ નેશન કે જે બુક હતી કે જે બુકમાં એને સૌપ્રથમ વખત વેલ્થની ડેફિનેશન આપેલી હતી અને વેલ્થ રિલેટેડ વર્કની એને વાત કરેલી હતી. ત્યારબાદ છે આલ્ફ્રેડ માર્શલ. તો માર્શલે શું કરેલું છે તો કે વેલફેરની ડેફિનેશન આપેલી છે. શું આપેલું છે? વેલફેરની. ત્યારબાદ છે લિયોનેલ રોબિન્સન. તો રોબિન્સન છે કે જેને સ્કેરસિટીની ડેફિનેશન આપેલી છે. શું આપેલું છે? સ્કેરસિટીની ડેફિનેશન. ત્યારબાદ છે સેમ્યુઅલ્સન અને કેન્સ. તો એમને ગ્રોથની ડેફિનેશન આપેલી છે. શું કરેલું છે તો કે ગ્રોથની ડેફિનેશન આપેલી છે. તો આપણે આ ગઈકાલના જે લેક્ચર હતો કે જેની આપણે મેઇન હાઇલાઇટ્સ છે કે જે આજે જોઈ લીધી, કેમ કે આ રિવિઝન એ મસ્ટ નેસેસરી છે. અને રિવિઝનની તમારી જો પેટર્નની વાત કરીએ તો કેવું તમારે રિવિઝન હોવું જોઈએ તો કે આજે જે પણ કરાવેલું છે એ તમારે વ્યવસ્થિત કરી લેવાનું. ત્યારબાદ આવતીકાલે તમે ફરી સ્ટાર્ટ કરો એની પહેલાં તમારે રિવિઝન કરી લેવાનું. અને આ બધું જ રિવિઝન છે અઠવાડિયું પૂરું થાય એટલે વીકલી રિવિઝન કરવાનું. શું કરવાનું? વીકલી રિવિઝન. અને ત્યારબાદ એક વખત મંથલી કરવાનું. તમે આ સ્ટ્રેટેજી ફોલો કરશો તો હું નહીં માનતી કે તમને કોઈ પણ એક્ઝામ ક્રેક થતાં તમે રહી શકશો. બધી જ તમારી એક્ઝામ છે કે જે તમે ઇઝીલી પાસ કરી શકશો. બસ પરંતુ સ્ટ્રેટેજી તમારી આ હોવી જોઈએ. હવે આગળ આપણે વાત કરીએ.
just a hall. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીશું. ઇકોનોમિક્સમાં બીજું શું આવે છે? આ બ્લેન્ક સ્લાઇડ થતી નથી, હું ટ્રાય કરું છું, બટ કંઈ વાંધો નહીં, આપણી પાસે આટલી સ્પેસ છે તો એ સ્પેસનો આપણે યુઝ કરી લઈશું. ઓકે, તો ઇકોનોમિક્સની જો વાત કરીએ તો ઇકોનોમિક્સના બે પાર્ટ પડે છે. એક છે મેક્રો ઇકોનોમિક્સ, કે જેને સમગ્ર લક્ષી ઇકોનોમિક્સ તરીકે ઓળખવામાં આવે છે. શું આવે છે? સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર. અને ત્યારબાદ છે માઇક્રો ઇકોનોમિક્સ. માઇક્રો ઇકોનોમિક્સ કે જેને સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. શું આવે છે? સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર. તો આપણે વાત કરીએ કે મેક્રો ઇકોનોમિક્સ છે એમાં શું સમાવેશ થાય છે? તો મેક્રો ઇકોનોમિક્સ એટલે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર. તો આ જે મેક્રો ઇકોનોમિક્સ છે કે જેમાં બધું જ જે એગ્રીગેટ ઇન્કમની સમાવેશ થાય છે. શું થાય છે? એગ્રીગેટ ઇન્કમ એટલે કે ટોટલ આવક. પણ શેની? તો કે નેશનની. આપણો આખો જે દેશ છે, પૂરી આપણે વાત કરી કે ઇન્ડિયા આપણો દેશ છે, બરાબર? તો ઇન્ડિયાના બધા જ લોકોની જ્યારે ઇન્કમ ભેગી થાય તો એને શું કહેવામાં આવે છે? નેશનલ ઇન્કમ. તો એ શેમાં સમાવેશ થાય છે? મેક્રો ઇકોનોમિક્સમાં. પરંતુ અહીંયા આપણે વાત કરીએ તમે લોકો, ફોર એક્ઝામ્પલ તમે જે સ્ટુડન્ટ્સ છો એ પર્ટિક્યુલર એટલે અથવા તો ઇન્ડિવિડ્યુઅલ. તો ઇન્ડિવિડ્યુઅલ ની જ્યારે વાત કરવામાં આવે તમારી ઘરની આવક અથવા તમારી પોતાની આવક, તો એ શું થશે? મેક્રો ઇકોનોમિક્સ. શું છે? માઇક્રો ઇકોનોમિક્સ, સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર. એટલે કે જ્યારે ઇન્ડિવિજ્યુઅલ વાત કરવામાં આવે છે, વ્યક્તિગત વાત કરવામાં આવે છે, તો એ શેમાં સમાવેશ થાય છે? વ્યક્તિગતનો માઇક્રો ઇકોનોમિક્સમાં. પરંતુ જ્યારે સમગ્ર લક્ષી એટલે કે બધાની જ્યારે વાત કરીએ છીએ, આપણે જે કહીએ છીએ ને મોદી સરકાર જે છે કે જેનું શું એક સ્લોગન છે? સૌનો સાથ સૌનો વિકાસ. શું છે? સૌનો સાથ સૌનો વિકાસ. સૌનો વિકાસ. તો એ જે છે કે બધાને સાથે લઈને આપણે ચાલવાનું, એ છે મેક્રો ઇકોનોમિક્સમાં. જસ્ટ ફોર યોર એક્ઝામ્પલ, તમે વ્યવસ્થિત રીતે સમજી શકો એટલા માટે હું તમને આ જણાવું છું. અને અહીંયા ઇન્ડિવિજ્યુઅલ વાત કરવામાં આવે છે, વ્યક્તિગત વાત કરવામાં આવે છે. પછી તમારા ઘરની આવકની વાત કરો, પછી કંઈ પણ પાકની આવકની વાત કરો, અથવા તો કોઈ પણ પ્રાઇઝની વાત કરો. ફોર એક્ઝામ્પલ તમે ફ્રૂટ લેવા ગયા છો તો સફરજન 100 રૂપિયાના કિલો છે, તો એ શેમાં સમાવેશ થશે? માઇક્રો ઇકોનોમિક્સમાં. પરંતુ આપણા દેશનું બધું જ જે ફૂડનું પ્રોડક્શન થાય એમાંથી જે ઇન્કમ મળશે એ શેમાં સમાવેશ થાય છે? મેક્રો ઇકોનોમિક્સમાં. તો આ એક બેઝિક કન્સેપ્ટ છે મેક્રો અને માઇક્રો ઇકોનોમિક્સ. તો જે લોકોને આ લખવું હોય તો લખી લેજો, ત્યારબાદ આપણે નવું સ્ટાર્ટ કરીશું. આ વાત થઈ ગઈ કે શું માઇક્રો ઇકોનોમિક્સ છે, મેક્રો ઇકોનોમિક્સ શું છે. હવે વાત કરીએ ગુડ્સ અને સર્વિસની. શું છે? ગુડ્સ અને સર્વિસીસ. ગુડ્સ એટલે શું છે?
તો કે માલ અથવા તો વસ્તુ. સર્વિસીસ એટલે શું છે? સેવા. ગુજરાતીમાં પણ તમને એના મિનિંગ જણાવતી છે કે જેથી જે લોકો ગુજરાતી મીડિયમમાં ભણેલા છે, જે લોકોને કોર્સિસ ગુજરાતીમાં આવેલા હતા, એ લોકો માટે હેલ્પફુલ થઈ શકે. બાકી બીજા લોકોનું તો મીડિયમ ઓફ ઇંગ્લિશ જ હોય છે, ઇંગ્લિશ મીડિયમમાં જ બધાના કોર્સ આવેલા હોય છે, પરંતુ આપણે બંનેની ફેસિલિટી અવેલેબલ રાખીશું. તો આપણે ગુડ્સ કોને કહેવામાં આવે છે? તો કે જે ટેન્જીબલ હોય છે. શું હોય છે? ટેન્જીબલ એટલે કે શું? કે તમે એને ટચ કરી શકશો, અડી શકશો, એ છે ટેન્જીબલ થિંગ્સ. અહીંયા શું છે? સર્વિસીસ ઇનટેન્જીબલ. ઇનટેન્જીબલ એટલે કે અદ્રશ્ય, જેને તમે અડી શકશો નહીં, એવી વસ્તુ છે સર્વિસીસ. ફોર એક્ઝામ્પલ અહીંયા વાત કરીએ કે ગુડ્સ છે તો એ કેવા હોય છે નેચરમાં? તો કે ફ્લોમાં પણ હોય અને સ્ટોકમાં પણ હોય છે. જ્યારે સર્વિસીસ હોય છે કે જેમાં આવા કોઈ આપણને પ્રકાર જોવા મળતા નથી. સ્ટોક એટલે શું છે? કે જે તમે સંગ્રહ કરી રાખતા હોય. ફોર એક્ઝામ્પલ આપણને ખ્યાલ છે કાળા બજારિયા એ શું કરતા હોય છે? તો કે જ્યારે પ્રાઇસ ઓછી હોય છે ત્યારે સામાનનો સંગ્રહ કરી લેતા હોય છે, અને જ્યારે પ્રાઇસ વધી જતી હોય છે ત્યારે એ લોકો માર્કેટમાં વેચતા હોય છે કે જેથી એ લોકોને વધુ બેનિફિટ મળી શકે. જ્યારે સ્કેરસિટી જોવા મળે, અછત જોવા મળે, ત્યારે સ્ટોક હોય છે એ જે ગુડ્સ હોય છે કે જે રિલીઝ કરતા હોય છે. એટલે અહીંયા આપણે વાત કરી સ્ટોકની. તો ફ્લો શું છે? તો કે ફોર એક્ઝામ્પલ ફ્લોની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે ફ્લો છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ હોય છે. શું હોય છે? કન્ટિન્યુઅસ પ્રોસેસ. તમે ફ્રૂટ્સ લાવ્યા છો, ફોર એક્ઝામ્પલ તમે સફરજન લાવ્યા છો, તો એ સફરજન છે કે જે 5 દિવસ મેક્સિમમ ચાલશે, વધુમાં વધુ 7 દિવસ ચાલશે. 10મા દિવસે તો એ ખરાબ થઈ જશે. તો એ શું છે? ફ્લો રિસોર્સિસ છે. પરંતુ સ્ટોક એટલે કે અત્યારે વિન્ટર સિઝન છે તો તમારું જે સ્વેટર હશે એ લોંગ ટાઈમ એની ડ્યુરેશન હશે, તો એ શું છે? સ્ટોક છે. જસ્ટ ફોર યોર નોલેજ. ઓકે. ત્યારબાદ આપણે સર્વિસીસની વાત કરી. ગુડ્સ કે જે શું છે? ટેન્જીબલ છે. ત્યારબાદ સર્વિસીસ છે ઇનટેન્જીબલ છે. તો ઇનટેન્જીબલ એટલે શું છે? તો કે અદ્રશ્ય. અને આ શું છે? દ્રશ્યમાન. દ્રશ્યમાન છે. સર્વિસીસ કોને કહેવામાં આવે છે અને શા માટે ઇનટેન્જીબલ છે? તો આપણે એની વાત કરીએ. સૌપ્રથમ તમે બીમાર પડ્યા છો. આપણે એવું એઝ્યુમ કરવાનું છે તમે કોઈ બીમાર ના રહ્યો, સ્વસ્થ રહો, એવી જ આપણી આશા છે કે જેથી તમે મેક્સિમમ વાંચી શકો અને તમારું બેસ્ટ આઉટપુટ આપી શકો. તો સર્વિસીસની જ્યારે આપણે વાત કરીએ તો તમે સમજો કે ફોર એક્ઝામ્પલ કોઈ માણસ, ચલો આપણે તમને બીમાર નથી પડવા, કોઈ માણસ છે કે જે બીમાર પડ્યો છે તો એ દવા લેવા માટે ક્યાં જશે? ડૉક્ટર પાસે. ડૉક્ટર શું કરશે? એને દવાઓ આપશે. તો એને શું કર્યું છે? એક સર્વિસ પ્રોવાઈડ કરી છે. તો એ તમે જે દવા આપશે, એ જે સર્વિસ પ્રોવાઈડ કરી એને તમે ટચ નહીં કરી શકો, તો એ શું છે? અદૃશ્યમાન છે. પણ જેને પણ ના સમજો એના માટે બીજું આપણે એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ શિક્ષકો છે કે જે શું કરશે? શિક્ષણ પ્રોવાઈડ કરશે. શું આપશે? શિક્ષણ આપશે. તો શિક્ષકો જે શિક્ષણ આપે છે એ શું છે? ઇનટેન્જીબલ છે. એને તમે ટચ કરી શકો છો? તમે એવું કહી શકો છો કે નહીં આટલા કિલો અમને આપેલું છે અથવા તો આટલા મીટર આપેલું છે. આ કોઈ યુનિટમાં હોતું નથી. સર્વિસીસ હોય છે કે જેને કોઈ યુનિટ હોતો નથી, પરંતુ ગુડ્સ છે કે જેને યુનિટ હોય છે. કિલોગ્રામમાં હોય છે, મીટરમાં હોય છે, મિલીમીટરમાં હોય છે, અલગ અલગ એના યુનિટ્સ હોય છે, પરંતુ સર્વિસીસના કોઈ યુનિટ્સ હોતા નથી. ગુડ્સ છે તો ઓલ ટાઈપ ઓફ મટીરિયલ અથવા તો ઓલ ટાઈપ ઓફ વસ્તુ કે જે ગુડ્સમાં સમાવેશ થાય છે. અને સર્વિસીસની જો વાત કરીએ તો સર્વિસીસ છે તો એમાં ડૉક્ટર છે, શિક્ષક છે, ત્યારબાદ વીમાની સેવા છે કે જેનો સમાવેશ સર્વિસીસમાં થાય છે. આપણે કોઈ ફોરેન કન્ટ્રીમાં જવું હોય તો શું કરતા હોઈએ છીએ? ફ્લાઇટમાં બેસીને જતા હોય છે, પણ એક ફ્લાઇટ છે કે જે આપણને એક સર્વિસ પ્રોવાઈડ કરે છે, તો એ શું છે? સર્વિસીસ.
ચલો આ પણ બધા વ્યવસ્થિત રીતે સમજી લો, અને જો કોઈ પણને ના સમજાય તો તમારે કમેન્ટ્સ કરવાની છે, એનો તમને રિપ્લાય હું ચોક્કસ આપી દઈશ, કે જેથી તમારો બેઝિક કન્સેપ્ટ છે કે જે ક્લિયર થઈ શકે અને એક્ઝામમાં પૂછાઈ પણ શકે એવું છે. ગુડ્સ અને સર્વિસીસમાંથી એના એક્ઝામ્પલ રિલેટેડ ક્વેશ્ચન પૂછે છે. એની જે આ કેરેક્ટરિસ્ટિક મેં કીધી ને, ટેન્જિબલ ઇનટેન્જિબલ, એમાંથી પણ ક્વેશ્ચન પૂછે છે. સ્ટોક્સ અને ફ્લો શું છે એ પણ પૂછાય છે ક્યાંક ને ક્યાંક. એટલા માટે હું તમને આ બધું સમજાવું છું કે જેથી તમને ઇઝીલી સમજાઈ શકે. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે કે જે આપણે અહીંયા જ સ્ટોપ કરીએ છીએ. આજે આપણે શું વાત કરી એનું ફરી આપણે ક્વિક રિવિઝન કરી લઈએ. તો ક્વિક રિવિઝનમાં ફર્સ્ટ આપણે જોયું ગઈકાલનું બેઝિક રિવિઝન, કે જે ઇકોનોમિક્સ છે કે જે મેનેજમેન્ટ ઓફ હાઉસહોલ્ડ છે. ઇકોનોમિક્સ છે જે કે જેને આપણે ક્વીન ઓફ સોશિયલ સાયન્સ કહીએ છીએ. ત્યારબાદ ફાધર ઓફ ઇકોનોમિક્સ છે એડમ સ્મિથ, અને એડમ સ્મિથ છે કે જેને બુક વેલ્થ ઓફ નેશન, શું છે, વેલ્થ ઓફ નેશન, કે જેની બુક લખેલી છે. ત્યારબાદ છે આલ્ફ્રેડ માર્શલ છે કે જેમને વેલફેરની ડેફિનેશન આપેલી છે. લિયોનેલ રોબિન્સન કે જેને સ્કેરસિટી, અછતની ડેફિનેશન આપેલી છે. અને સેમ્યુએલ્સન અને કેન્સ કે જેને ગ્રોથની વાત કરી છે. ત્યારબાદ હતું આપણે ગુડ્સ શું છે અને સર્વિસીસ શું છે, અને સર્વિસીસ. ત્યારબાદ માઇક્રો અને મેક્રો ઇકોનોમિક્સની વાત કરી. આટલું આજનું આપણા લેક્ચરનું જે હતું કે જે ક્રસ ઓલરેડી મેં તમને સમજાવી દીધેલું છે. અને ફરી આપણે મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો એ લોકોને જો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની લિંક પણ ઓલરેડી આપેલી છે. બસ તમે કન્ટિન્યુઅસ તમારી પ્રિપેરેશન કરો, અને કૃષિ ભંડોળમાંથી તમને જે પણ હેલ્પ મળે તમારી પ્રિપરેશનમાં એને કન્ટિન્યુઅસ રાખો. વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ ટેક કેર. બાય બાય. ફરી કાલે મળીશું. થેન્ક યુ.